મંતવ્ય ન્યૂઝનું એક દીપ માનવતાના મહાવીરોની અંદર એક માનવતા પ્રત્યેનો એક અડગ વિશ્વાસ એવા આપણી સાથેના ડિવિઝનલ ફાયર ઓફિસર હિતેશભાઈ ઠાકોર છે, જે કેવી રીતે એ ફાયર ફાઇટરની અંદર પોતાના અડગ વિશ્વાસ સાથે જ્યારે જ્યારે જનતાને જરૂર પડે છે ત્યારે પોતાની અંદરની એક એવી એનર્જી કે જાણે કુદરતની એમના ઉપર એક કૃપા વરસી હોય, એવી જ રીતે એ પોતાના ફેમિલીને સાઈડમાં મૂકીને પોતાના પરિવારજનો જે સામાન્ય વ્યક્તિ છે, સામાન્ય જનતા છે, એને પોતાના ગણીને પોતાનું સર્વસ્વ ત્યાં ન્યોછાવર કરી દે છે. અને ત્યારે એ નથી દિવસ જોતા, નથી રાત જોતા, નથી થાક જોતા, નથી સમય જોતા, નથી પોતાને જોતા, નથી પોતાના પરિવારને જોતા. માત્ર ને માત્ર એટલું જોવે છે કે હું અહીંયા કેવી રીતે લાઈફ સેવ કરી શકું, કેવી રીતે એક પરિવારજન બહાર રાહ જોઈને બેઠા છે એક આસ સાથે કે હમણાં મારી વ્યક્તિ પાછી આવશે અને હું એને જોઈ લઈશ. એના માટે પોતાનું બધું જ ન્યોછાવર કરી દે છે. એવી સર્વિસ આપનાર આજે આપણી જોડે છે હિતેશભાઈ ઠાકોર, જેમના મનની વાત, અંદરની એક એવી કરુણા, એક એવી દયા અને એક એવી ભાવના કે જે પોતાની અંદર દબાઈને રાખેલી હોય, બહાર પણ મજબૂત બનીને કામ કર્યું હોય, એવી મજબૂત વ્યક્તિ ફાયર ફાઇટરની સાથે આજે આપણી એક મુલાકાત છે. તમારું મંતવ્ય ન્યૂઝ આભાર વ્યક્ત કરે છે. આજે મેં વાત કરી એવી રીતે ફાયર ફાઇટર અડગ લાગણીઓને દબાઈને મજબૂત રાખીને તમે તમારી અંદરની લાગણીઓને, વેદનાઓને, કે જ્યારે આવી કોઈ પણ કરુણા ઘટના જોઈએ ત્યારે આપણે માણસ છે, તકલીફ થાય, રૂવાટા ઊંચા પણ થઈ જાય. સ્મશાને જઈએ છીએ ને ત્યારે આપણે ચિતા સળગતી નથી જોઈ શકતા. કદાચ એવું કહેવાય કે રોજ કે દર 2 દિવસે તમે કંઈક સળગતું જુઓ છો, કિકિયારીઓ સાંભળો છો, ચિલ્લમ ચિલ્લી સાંભળો છો, બૂમો સાંભળો છો, પોતાના સ્વજનોને ખોવાનો વેદના અને ભાવ જુઓ છો અને ત્યાં તમારાથી બનતું બધું જ કરવાનો પ્રયત્ન કરો છો. તો આ તમારી લાગણી માટેની કોઈ વાત કરશો? જી, સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના પ્રત્યેક વર્ષે અંદાજિત 7,000ની આસપાસ ફાયર કોલ્સ અને રેસ્ક્યુ કોલ મળતા હોય છે, જેમાં ફાયર કોલ્સ જ ગણીએ તો 3,000 થી 3,500 ફાયર કોલ્સ મળતા હોય છે. જેમાં મોટા મુખ્યત્વે જે મેજર કોલ જ્યારે મળતા હોય ત્યારે અમને પહેલાં એવું થતું હોય છે કે ત્યાં આગળ કોઈ વ્યક્તિ કોઈ ફસાયેલા તો નથી, આ જો ઘટના બની છે તો કોઈ વ્યક્તિ કોઈ ફસાયેલા નથી, અને જો એવું લાગે કે ત્યાં વ્યક્તિ ફસાયેલા છે તો પહેલાં અમારું જે પ્રાઇમરી જે અમારું જે રેસ્ક્યુ ઓપરેશન એ અમે કરવા માટે જ્યારે પબ્લિક અંદર બહાર નીકળતા હોય ત્યારે અમારા જે ફાયરના જવાનો છે એક સાથે એન્ટ્રી કરીને જીવને જોખમમાં મૂકીને અંદર એન્ટ્રી કરતા હોય છે. અને એ સમયે અમારી પાસે પીપીએસ ગેર ને બધું હોય છે જ, પણ તેમ છતાં એક એવી લાગણી પણ હોય છે કે કદાચ ત્યાં એમને કોઈક નુકસાન થશે અથવા તો એ પોતે પણ ટ્રેપ થઈ જશે, આવા બી પ્રશ્નો ઊભા થતા હોય છે. તો એવા સમયે મારી જ વાત કરું તો એકવાર રઘુવીર સિલિયમ માર્કેટમાં ફાયરનો કોલ થયેલો હતો. 8મા માળે ફાયર ફાઇટિંગ ચાલુ હતી. અમારા જવાન અંદર ફાયર ફાઇટિંગ કરી રહ્યા હતા અને ઓન ઓફ સડન જે ફાયર છે સ્પ્રેડ થઈ ગઈ અને ટોક્સિક સ્મોકના કારણે અમે અંદર ટ્રેપ થઈ ગયા. એમાં હું પણ અનકોન્શિયસ થઈ ગયો, તો હોસ્પિટલ લાવ્યા ત્યાં સુધી અનકોન્શિયસ રહેલો હતો. તો એવા સમયે અમારા પરિવારજનોને બી એવું થતું હોય છે કે ત્યાં ફાયર કોલમાં ગયા છે તેમની શું સિચ્યુએશન હોય છે. તો એટલીસ્ટ ખાલી ફોન કરીને અથવા તો અમારા બીજા જે કર્મચારીઓ એમને ફોન કરીને બી એ લોકો પૂછપરછ કરતા હોય છે કે જે આગના કોલમાં એવું સલામત છે કે નહીં. એ લોકો હમણાં જે ડ્રાઈવર છે એમની બી પૂછપરછ કરતા રહેતા હોય કે ફાયર કોલમાં બરાબર છે કે નહીં, ક્યારે પાછા આવવાના છે, સલામતમાં છે કે નથી. તો એ લોકો પણ આ રીતની પૂછપરછ પરિવારજનો કરતા રહેતા હોય. પરિવારજનો હંમેશા તમે જ્યારે બી એક સાયરન વાગે અને એક કોલ ઉપર તમે દોડો અને પાછા ઘરે ના આવો ત્યાં સુધી હંમેશા એક ચિંતામાં રહેતા હશે ને? એવા સમયે હું તમને કહું છું એ પ્રમાણે અત્યારે એવા મેજર કોલ થતા હોય ત્યારે લિટરલી મંદિરમાં પૂજા કરતા હોય છે કે અમારા જે હસબન્ડ ગયેલા છે, મમ્મી કે મારા છોકરા ગયેલા છે, તો એ લોકોને સાવચેતી રહે અને સહી સલામત ઘરે પાછા ફરે. એવો કોઈ ઇન્સિડન્સ છે કે જે તમને યાદ આવે કે જ્યાં તમે એ પતાવી અને પાછા આવ્યા અને તમને જોઈને તમારા પરિવારજનોએ કે મમ્મી છે કે પપ્પા છે કે બાળકો છે કે પત્ની છે કે એમના આંખમાં પાણી આવી ગયા હોય?
જે મેં જ કીધું રઘુવીર સિલમાં જ્યારે ફાયર થયેલી ત્યારે હું અનકોન્શિયસ થયેલો હતો. ત્યારે મારા મધર ફાધર, મમ્મી અને મારા હસબન્ડ, મારી વાઈફ, છોકરાઓ બધા એક સાથે જ ત્યાં લિટરલી રડી ચૂક્યા હતા કે પાછો ઘરે આવશે કે નહીં. અને જ્યારે તમારી આંખ ખુલી અને તમે એમને જોયા ત્યારે તમારી શું મનની પરિસ્થિતિ હતી? એ ટાઈમે હું પણ ભાવુક થઈ ગયેલો હતો. આંખમાંથી પાણી આવી ગયા હતા કે એક ભગવાન માતાજીની પ્રાર્થના કરી કે ભાઈ અમે પણ સહી સલામત આવ્યા, પણ આ મારો એક રોલ છે, રિસ્પોન્સિબિલિટી છે અમારી પાસે કે આગ લાગે છે ત્યારે આગ બુઝાવવાના પ્રયત્નો કરવા અને માણસોને રેસ્ક્યુ કરી બહાર કાઢવા. એ અમારો જે રોલ છે અમે નિભાવવાનો જ છે. તો અમે જવાબદારી સાથે નિભાવવાના છે અને અમારે આ પ્રકારની કામગીરી કરવાની જ છે. તો ત્યાર પછી આવો કોઈ કોલ આવે ત્યારે પરિવારજને રોકવાનો કે ના જશો એવો કોઈ પ્રયત્ન? ના, એમને ખ્યાલ છે કે જ્યારે સાયરન છે ત્યારે હું રોકવાના પણ રોકવા માટે કહેશે તો પણ રોકાવાના નથી. એટલે દરેક ફાયર ફાઈટરનો જુસ્સો હોય છે ને? યસ, આ દરેક ફાયર ફાઈટર, અમારા દરેક ફાયરના જવાનોનો આ પ્રકારનો જુસ્સો હોય છે. અને જેટલા બી માણસો કોઈ ટ્રેપ થયેલા છે એમને કાઢવા માટે, એમને નીકાળવા માટે એ હાર્ડ એન્ટ્રી કરવાની થતી હોય તો પણ એ કરતા હોય છે. ફાયર ફાઈટર માટે સાયરન એ એક જાણે એક એની અંદર એક જુસ્સો ભરીને દોડતા કરી દે છે ને? જી, હવે ફાયરના જવાનો એવું હોય, અમુક વાર એવું પણ થતું હોય કે બીમાર હોય, પણ જો એ સાયરન વાગે છે, અમારું સાયરન જે કોઈ બી ફાયર કોલ આવે છે, સાયરન ચડે છે, તો ત્યારે એ એમનો ગમે તેવી પરિસ્થિતિમાં હોય, બીમાર હોય તો પણ એ એલર્ટ મોડમાં આવી જાય. અને જે પ્રકારની જુસ્સામાં અમે કામગીરી કરતા એમને જોયા છે તો એ લિટરલી અમને એવું લાગે કે બહુ સરસ આ લોકો બધું જ પોતાનું એ આપી અને આ કામગીરી કરે છે. સાયરન જે વાગે છે એ સાયરનના બી અલગ અલગ ટોન કે વાગવાની રીત ઉપરથી કોઈ જજમેન્ટ કે એવી કોઈ છે કે જેના ઉપરથી તમે એની સિન્સિયરિટી નક્કી કરી શકો કે આ સાયરન વાગી છે તો એની આટલી તો સિન્સિયરિટી હોવી જોઈએ, કે એક જ સરખી સાયરન હોય છે? જી, હવે સાયરનના ટોન્સ એવા છે કે જે અમુક સામાન્ય કોલ હોય છે, ફોર એક્ઝામ્પલ પક્ષી ફસાય તો એક સાયરન ટોન બહુ ટૂંકા હોય છે, પણ મેજર કોલ હોય અથવા ફાયર કોલ હોય છે જો તો એ ટાઈમે સાયરન લાંબા હોય. અને એનાથી વધારે મેજર ફાયર કોલ હોય હજી તો અમે એને ફરીવાર તૂટક 2 વાર સાયરન વગાડીએ છીએ, જેથી કરીને અમારા જે બીજા ગેર છે, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, ટર્ન ટેબલ લેડર છે, આ લોકોને બી ટર્ન આઉટ કરવાના થાય. તો એ ટાઈમે અમે 2 વાર સાયરન વગાડીને તૂટક બીજા માણસોને બી સાથે લઈ જવા માટે આ પ્રકારનું સાયરન પ્રોસિજર કરીએ છીએ. તમે હમણાં જે કીધું ને કે પક્ષીઓ હોય ત્યારે સાયરન અલગ હોય, ફાયરમેનો જેટલી શિદ્દતથી કહેવાય કે એક ભાવથી જેટલું માણસ પ્રત્યે કરે છે ને એટલું જ કદાચ એક પક્ષીની અંદરની પાંખ હોય કે કોઈ પણ એનિમલ હોય એના માટે બી એટલી જ કરુણા બતાવે છે એનું બચાવવા માટે. હા, એટલી જ કરુણા અને એટલી જ એફર્ટ્સ લગાવે છે. એક સામાન્ય પક્ષીનો કોલ હોય અથવા તો કોઈ સામાન્ય બિલાડીનું બચ્ચું છે કે કૂતરાનું ડ્રેનેજમાં અંદર પડી ગયું છે તો પણ એને કોઈ એના કપડાં ગંદા થવાની અથવા એને કોઈ સ્મેલ આવે છે, કોઈ પણ પ્રકારની એ રાખ્યા વગર એ લોકો આ પ્રકારના એમને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરતા હોય છે. મેં ફાયર ફાઇટરો સાથે વાત કરતાં મને એ બી ખ્યાલ આવ્યો કે એ લોકો જ્યારે રેસ્ક્યુ ટીમમાંથી પાછા આવે ને ત્યારે એમના કપડાની જે હાલત હોય છે ને, સિચ્યુએશન, સ્મેલ, તમે જે હમણાં સ્મેલની વાત કરી એવી રીતે કે જે સ્મેલ હોય છે ફાયર ફાઇટરોના અને એ કપડાને ત્યારે કાઢીને એમના જ ફેમિલી મેમ્બરે એને બીજા દિવસે એ જ ઇસ્ત્રી ગેડથી ઊભા કરવા એ કદાચ કોઈ સામાન્ય વ્યક્તિ માટે સહજ નથી હોતું. જી, ડેફિનેટલી. જ્યારે બી ફાયર કોલ એટેન્ડ કરતા હોય છે, તમારા જે પ્રોક્સિમિટી સૂટ છે, અમારા જે ટર્નઆઉટ ગિયર્સ છે, એને ફાયર કોલમાંથી આવ્યા પછી એને સાફ સફાઈ કરવા અને એનું ફેમિલીનું હું એ માનું છું કે એમનો બહુ મોટો રોલ છે કે જે આટલું બી સહન કરે ફેમિલી કે ભાઈ આમના આટલા બધા સ્મેલ આવે છે કપડાને, ખરાબ કપડાં થઈ ગયેલા છે, તેમ છતાં બીજા દિવસે એમને તૈયાર કરે છે કપડાં. કારણ કે મેં ફાયર ફાઇટરો સાથે જે વાત કરીને કે જ્યારે એ લોકો પાછા આવે ને ત્યારે એ જે કપડાં હોય છે ને કોઈ બીજી વ્યક્તિ એને એ ના કરી શકે ને એમના ફેમિલી મેમ્બરો એટલા જ સ્વસ્થ રીતે એને એને પૂરેપૂરા ટર્નઆઉટ ગિયર્સ એક સવારે પાછા એ પ્રમાણેના જ એમને મળી જાય છે અને એ પ્રમાણે સાફ સફાઈ કરીને રેગ્યુલર કરતા હોય છે. અને હું એમના જે અમારા ફાયરના જવાના છે એમની ગૃહિણીઓને એટલું ધન્યવાદમાં કહું છું કે એ લોકો આટલું બી કરીને એ લોકોને ફરીથી સવારે તૈયાર કરે છે. અને જે તમે કીધું ને કે એ ગૃહિણીઓને મેં જે ફાયર ફાઇટરો સાથે મેં સંવાદ કર્યા છે
એ સંવાદ દ્વારા એટલું ખ્યાલ આવે છે કે જ્યારે એમના વ્યક્તિ ઘરે આવે છે ને ત્યારે વ્યક્તિ કેવી રીતે ચાલે છે, કેવી રીતે ઊભા રહે છે, કેવી રીતે હાથ હલાવે છે, કઈ રીતે મૂવમેન્ટ થાય છે, એના ઉપરથી એ લોકો નક્કી કરે છે કે અમારા વ્યક્તિને કેટલું અંદર ઇન્ટરનલ ઇન્જરી થઈ હશે કે પેઇન થયું હશે કે નહીં. પૂછતા કંઈ જ નથી. એમની બોડી લેંગ્વેજથી એમના ફેમિલી મેમ્બર સમજવાનો પ્રયત્ન કરે છે કે મારું વ્યક્તિ કેટલું સ્વસ્થ છે. જી પાક્કું છે બેન. એમાં જ્યારે બી આવા કોલ એટેન્ડ કરીને આવતા હોય, ખાસ કરીને મેજર ફાયર કોલ હોય, રેસ્ક્યુ કોલ હોય, ત્યારે કર્મચારીઓના જે ઘરવાળા છે આ રીતનું એમને નોટિસ કરતા હોય કે અમને કંઈ નુકસાન તો નથી થયું ને કંઈ. કારણ કે આવું કોઈ નોટિસ કે આવું કંઈ થયેલું હોય? હા, એટલે એકવાર ફાયર કોલમાં છે સ્લીપ થઈને અમે પડી ગયા. અમે તાજેતરમાં જ અડાજણમાં એક ફાયર કોલ થયેલો હતો. ત્યાં આગળ સ્ટેરકેસ પર સ્લીપ થઈને પડી ગયા તો કમરમાં પેઇન થવા મને તો થોડો જે ચાલ છે એ થોડી ચેન્જ થાય તો એ ટાઈમે તરત પછી પૂછવામાં આવે ઘરેથી કે કેમ તમે આજે આ રીતે ચાલો છો, શું થયેલું તમને, ચાલો ડૉક્ટર પાસે જઈએ, જે બતાવવાનું છે બતાવી દઈએ. આ રીતનું પૂછા મતલબ કે થતી હોય છે ઘરેથી. 10 વર્ષની તમારી ફાયરની લાઈફની અંદર એવો કોઈ ઇન્સિડન્સ કે જે આમ અંદર ઘર કરી ગયું હોય અથવા તો માનસપટ ઉપર અસર છોડી ગયું હોય? એક જે ફાયર કોલ છે હવે મેન તો આપણો જે તક્ષશિલા છે એ અમારી માટે બહુ ઘર કરી ગયેલો વિષય છે કે આ રીતનું જે ના થવું જોઈતું પણ થયેલું છે. પણ ત્યારબાદ સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ જે અપડેટ થયું છે તેના પછી તો એવા સારા એવા કોલ વિવા પેકેજિંગ 2021માં થયેલો હતો. એમાંથી 125 કામદારોને અમે રેસ્ક્યુ કર્યા હતા ફાયર હાઇડ્રોલિક પ્લેટફોર્મ ટર્નેટમાંથી. ત્યારબાદ તક્ષશિલા જેવો બીજો એક કોલ હતો ડિવાઇન સેન્ટરમાં 2022માં કતારગામ. ત્યાં આગળ પણ અમે 22 છોકરીઓને અમે 0 કેઝ્યુલિટી, એમને કોઈ બધા સહી સલામત અમે રેસ્ક્યુ કરેલા હતા. અને જે ચીફ ફાયર ઓફિસર છે આપણા બસંત પરીખ સર, તેઓ તો એમના લબ્ધી મિલ કરીને ફાયર થયેલી હતી. તેમાં તેઓ પોતે જ એક રિલીઝ ફસાયેલા છે. એમની પોતાની જાનની પરવા કર્યા વગર અંદર એન્ટર કર્યા અને એમને જે લેડીઝને બચાવવા માટે તેઓ પોતે સ્લીપ થઈ ગયા અને પોતે બર્ન ઇન્જરી થયેલા હતા. એ જ કોલમાં 35 જેટલા લેબર્સને અમે રેસ્ક્યુ કરેલા હતા. એટલે તમારા મેઇન ઓફિસર્સથી લઈને દરેક ઓફિસર્સ જ્યારે રેસ્ક્યુની ટીમ આવે છે ત્યારે એટલી જ શિદ્દતથી એની અંદર જાય છે. તમને કોઈ જગ્યાએ એવો ડર લાગે કે અમે જઈશું અને અમને કંઈક થઈ જશે તો? અમુક જે રેસ્ક્યુ કોલ્સ જે હોય છે, આપણે જે ફાયર કોલ્સ એવા હોય છે ખાસ કરીને માર્કેટના કોલમાં, કારણ કે જે સમયે જે આગ લાગી હોય તે ઘટનાનું જ્યાં બની હોય તેનું ટોપોગ્રાફિકલ નોલેજ નથી હોતું કે ત્યાં આગળ શું પરિસ્થિતિ હશે. જ્યારે આગ લાગે ત્યારે બધા સલામત સ્થળે બહાર નીકળી જતા હોય, આપણને ગાડી કરવાવાળું અંદર કોઈ નથી હોતું. ત્યારે અમે પોતાની જ મતલબ રિસોર્સિસનો ઉપયોગ કરી, થર્મલ ઇમેજિંગ કેમેરા છે, લાઇટનો યુઝ કરી, ઇમરજન્સી લાઇટનો યુઝ કરી અને ત્યાં જ સ્મોકમાં અમે અંદર જતા હોય અને સાથે BSS પહેરેલા હોય. વિઝિબિલિટી પણ અમારી પાસે બહુ પુઅર હોય. એવા સમયમાં અમારે ફાયર ફાઇટિંગ કરવાનો ટાઈમ થાય અને ઇમરજન્સી એક્ઝિટ કે મતલબ જો કંઈ થાય તો એક્ઝિટ ક્યાં આગળ નીકળવાના છે એ બી અમને ખ્યાલ ના હોય. તો એવા સમયે રિસ્ક 100% રિસ્ક લઈને કામ કરવું પડતું હોય છે. એક પણ કોલમાંથી એવું થયું છે કે આ કોલ જેવો જ બીજો કોલ હોય, બીજો કોલ જેવો ત્રીજો કોલ હોય, કે દરેક વખતનો કોલ કંઈક અલગ શીખવાડે? દરેક વખતના કોલ અમને અલગ અલગ શીખવા મળે છે. આમ તો મેઇન વસ્તુ જે દરેક કોલમાં એક જ વસ્તુ હોય છે, જો કોઈ માણસ ફસાય તો એનું ઇમરજન્સી એક્ઝિટનો જ મેઇન ઇસ્યુ હોય છે કે ઇમરજન્સી એક્ઝિટ ન હોવાના કારણે માણસ ફસાય. તો બધા કોલમાં થોડું કંઈક અલગ અલગ શીખવા મળતું હોય છે, કારણ કે દરેક જે સળગવાનું મટીરિયલ, તમે જે કીધું ને કે ઇમરજન્સી એક્ઝિટ્સ નથી હોતું એ તો એમનું, પણ દરેક કોલમાં ના કંઈક એવું કે આ અંદરથી આપણને હલાવી નાખ્યા વાગે, કારણ કે ઇમરજન્સી એક્ઝિટ નથી ત્યારે જ વાત વધે છે, જે એ તો એ લોકોની એક અવેરનેસ માટેનું થયું. પણ તમારી બાજુથી કે આ ઇન્સિડન્સે જોયો કે આમાં કઈ રીતે બહાર આવ્યા પછી કે કામગીરી બહુ સરસ કરી, પણ કઈ રીતે થઈ ગઈ ખબર જ ના પડી એવી વાત? જી, એ જ આપણે જે ડિવાઇન સેન્ટર જે કતારગામના લાઇબ્રેરીમાં 4th ફ્લોર પર ફાયર હતી. લાઇબ્રેરીમાં 22 છોકરીઓ હતી, તેઓ ટ્રેપ થઈ ગયેલી હતી. નીચે બેઝમેન્ટમાંથી 1st ફ્લોર સુધીની ફાયર હતી અને એ સ્ટેર પરથી અમારે ઉપર જવાનું હતું. તો લાઈફની બિલકુલ રિસ્કમાં મૂકી અમારા ફાયરના જવાનો
અધિકારીઓ ત્યાં ઉપર ટોપ પર પહોંચ્યા, ત્યાં રેસ્ક્યુ કરે, છોકરીઓને અંદર પહોંચીને રેસ્ક્યુ કરી, એમાં પણ બધા ઓફિસર બી ટ્રેપ થાય એવું પોઝિશન થઈ ગયેલી. તો એ ટાઈમે અમારો સિનારિયો એવો હતો કે અમને બી એવું થયું કે અમે કેવી રીતે ઉપર પહોંચ્યા, આટલી લાઈવ ફાયરમાં અંદર એન્ટ્રી કેવી રીતે કરી ગયા અને છોકરીઓને બચાવી. હા, એ જ. કારણ કે ઘણી વખત એવું થાય કે એ આખું ઇન્સિડન્સ પતી જાય અને પછી જ્યારે આપણને જોઈએ તેવું થાય કે આ મિરેકલ કઈ રીતે થઈ ગયું. જાણે કુદરતની કોઈ કૃપા આપણા ઉપર આવી હશે, કોઈક જાદુ હતું કે પોતાની અંદરથી કયો એવો પાવર, સુપર પાવર બહાર આવ્યો કે જે પાવરે આ કામ કર્યું. હા, એટલે આમાં એ જ પોઝિશન કે જે અમે આ રીતે ઉપર પહોંચ્યા ત્યારે અમને પણ એવો અંદાજ નહોતો કે આટલી સ્પીડે અમે લોકો ત્યાં પહોંચીને આ રીતે રેસ્ક્યુ કરી શકીશું. અને જે સિચ્યુએશન એ પ્રકારની હતી, જે ફ્લેમ એ પ્રકારની હતી કે અમારી માટે બી બહુ. પછી અમે એવું થયું કે એ ટાઈમે બી અમારા ઓફિસર હતા, 2 અનકોન્શિયસ થયા હતા અને લાઈફને ડેન્જરમાં મૂકીને આ પ્રકારની રેસ્ક્યુ કામગીરી કરેલી. તમારી સાથે આજે વાતચીત કરી એમાં જેમ કે તમે અનકોન્શિયસ થયા હતા, બીજા ફાયરમેનો બી અનકોન્શિયસ થયા હતા, તમે કીધું તમારા CFO સર બી બંધ થયા હતા કીધું. તો આ દરેક ફાયર ફાઇટરના એની અંદર થતું હશે તો શું જનતાને આ વેદનાઓ ખબર હોય છે? જનતાને તો બીજા દિવસે જ્યારે મીડિયાના માધ્યમથી તો એ રીતે પછી ખબર પડતી હોય છે, પણ ફાયરનો જે ડિપાર્ટમેન્ટ જે પ્રમાણે કામગીરી કરતી હોય છે, મને લાગતું નથી કે આ ફર્સ્ટ ટાઈમ તમારા મંતવ્યના માધ્યમથી આ પ્રકારનું હજી એક્ટિવિટી અમારા કદાચ થઈ રહી હશે. પરંતુ મને નથી જાણતું કે પબ્લિક હજી એ પ્રકારની હજી જાણકારી એમને હોય કે ફાયર ડિપાર્ટમેન્ટ પબ્લિક માટે આટલું કામગીરી કરે છે. પબ્લિક માટે આટલું કામગીરી તો કરે છે, એનાથી પણ વધારે એ પોતે આટલા ડેમેજ પોતે પણ થાય છે અને કદાચ બહુ બધાના જાન ફાયર ફાઇટરોએ ગુમાવ્યા પણ છે. અને જ્યારે એ રેસ્ક્યુ કોલમાં જાય છે એક કોલે, ત્યારે એમના પરિવારજનો પૂજા બી કરે છે, ચિંતા બી કરે છે અને એમના સહી સલામત પાછા આવવાની એક રાહ જોઈને, એક આસ જોઈને પણ બેઠા હોય છે. આ કદાચ જનતા સુધી મેસેજ પહોંચવો જોઈએ, એના માટે તમારું શું કહેવું છે? હા, ડેફિનેટલી આ જનતા સુધી એક ફાયર ડિપાર્ટમેન્ટ જે પ્રકારની કામગીરી કરે છે અને એ મેસેજ તો જનતા સુધી પહોંચવો જ જોઈએ કે પબ્લિકની સેફટી માટે ફાયર ડિપાર્ટમેન્ટ રાત દિવસ 24 કલાક 365 ડેઝ કામગીરી કરતો રહે છે અને પોતાની જિંદગી અને પોતાના પરિવારનું બંનેનું લાઈફને રિસ્કમાં રાખીને કામ કરતા હોય છે. તો એક ડેફિનેટલી આ મેસેજ એક પબ્લિકમાં જવો જોઈએ કે ફાયર ડિપાર્ટમેન્ટ આવી કામગીરી પણ કરે છે અને ફાયર ડિપાર્ટમેન્ટ આ લોસ પણ ભોગવે છે. જી, કામગીરી તો કરે છે, એ તો કદાચ દેખાય છે, પણ જે આ લોસ ભોગવે છે ને એ કદાચ લોસ. ફાયરમાં કેટલા બી જવાનો અત્યારે પોતાની જાનનું જોખમ રાખીને જાન ગુમાવે છે, પણ એ પબ્લિકમાં હજી ઓછું મેસેજ જતા હોય કે આ પ્રકારની કામગીરીમાં એ લોકોને બી લાઈફને નુકસાન થઈ રહ્યું છે. જ્યારે તમારા ફાયર ફાઇટરનું લોસ થાય છે ત્યારે તમારી અંદર કઈ કરુણા અંદર ઉત્પન્ન થાય છે, એ ભાવ તમે જનતાને કહી શકો? જ્યારે કોઈ આગ અકસ્માતમાં અમારા પોતાનો ફાયર ડિપાર્ટમેન્ટ એટલે શું, એક પોતાનો અમારો પરિવાર જ છે. એટલે પરિવારનો કોઈ સદસ્ય કોઈ આવું જો કોઈ જાન જાય તો એ અમારી માટે તો પરિવારનો એક સદસ્ય જાય એ પ્રમાણેનું જ કહેવાય. તો એ પબ્લિકને કહેવું એ છે કે આ પ્રકારનો મારો કોઈ સદસ્ય જતો હોય તો એ અમારી બી અંતરવેદના એવી છે કે ત્યારે તમે એમના માટે પણ એક પ્રાર્થના કરો? હા, પ્રાર્થના કરી છે કે ભાઈ એમનું બી પરિવાર છે, એમના બાલ બચ્ચા છે, એમનું શું થાય, ફ્યુચરનું શું છે એમનું થાય, એક આવી એમની બી ચિંતા થતી હોય. કારણ કે જ્યારે એક ફાયર ફાઇટર પોતાનું જાન ગુમાવે છે ત્યારે એના પરિવારજનોને કેવી રીતે સર્વાઈવ કરવું, કેવી રીતે પોતાને સંભાળવા, અથવા તો એ કઈ વેદનામાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે એકબીજાની લાઈફને સેવ કરવા માટે, ત્યારે ખરેખર એમના ફેમિલીને બીજા કરતાં વધારે બ્લેસિંગ્સની જરૂર હોય છે અને ત્યારે બ્લેસિંગ્સ બી નથી મળતું કે એકનોલેજ સુધી બી ઘણી વખત નથી પહોંચાતું હતું. આવું બી તમે તમારા કેરિયરના આ ફાયરના વર્ષોમાં જોયું હશે? હા, બરાબર છે. આ કિસ્સા એવા બનેલા છે, પાસ્ટમાં પણ બનેલા છે કે પાસ્ટમાં આમાં મુકેશ ડાઇંગ મિલ કરીને ફાયર થઈ, એમાં બી મારા 15 જવાન છે, બિલ્ડિંગ કોલેપ્સ થઈ એમાં એક્સપાયર થઈ ગયેલા. તો હાલમાં પણ એમના ફેમિલી બિલકુલ કોલેપ્સ થઈ ગયેલા છે
કે અમારો જે મેઇન જે આધાર સ્તંભ હતો અમારો ગયો છે, તો એમના છોકરાઓ છે અત્યારે પોતાનું ગુજરાન જેમ તેમ કરીને ચલાવતા હોય. આવી રીતના બી કરુણા થયેલી હોય છે. મેં બી આપણા CFO સાહેબ સાથે જ્યારે વાત કરી ત્યારે એમણે વાત કરી કે એક ફાયર ઓફિસર્સ છે કે પોતાનું 10 વર્ષથી એવું છે કે રેસ્ક્યુમાં ગયા અને એ સેવા કરતાં ત્યાં બચાવતા આજે એ પરિસ્થિતિમાં છે કે 10 વર્ષથી એમનું પોતાનું નથી કરી શકતા. જી. એમના ફેમિલી મેમ્બર્સ એમની સેવા કરે છે. જી. તો આ નોંધ જનતા લેતી હોય છે. શરૂઆતમાં જ્યારે ઇન્સિડન્ટ થતો હોય છે ત્યારે મીડિયાના માધ્યમથી આ લોકોને જાણ થતી હોય ત્યારે પછી ત્યારબાદ પોતાનું ફેમિલીને જે પરિસ્થિતિમાં જેને પોતે ગુજરેલા છે એ લોકોને અને ડિપાર્ટમેન્ટ સિવાય ત્યાં મતલબ એનું કોઈ એટલું કોઈ પ્રોત્સાહન કોઈ કરતું નથી એનું જનરલી. અને આ ફાયર ફાઇટરોને સિસ્ટમ તરફથી સપોર્ટ એટલો મળી રહે છે કે એમણે એમનું ડિપાર્ટમેન્ટ તરફથી બધો સિસ્ટમ આપણને એમને બધું મળી રહે છે. અને તમે લોકો એક પરિવાર તરીકે એમને જે હૂંફ અને સાંત્વન આપો છો અને છતાં પણ બીજા દિવસે એ જ જોશ એ જ પાવરથી રેસ્ક્યુ માટે દોડી જાઓ છો, ફિયરલેસ. જી, એ જ પ્રકારે એ જ ને બીજી ક્ષણે જો બીજો ફાયર કોલ થાય તો પણ એ જ ક્ષણે મતલબ એ રીતે જ અમે જુસ્સાથી કામગીરી કરતા હોઈએ છીએ. એટલે અગ્નિશામન, અગ્નિદેવ. જી, અમારો મોટો જે છે વી સેવ ટુ સેવ એ સાર્થક કરવા માટે અમે પોતાનો વી સેવ ટુ સેવ તો એ અમારો જે મોટો છે એને અમે સાર્થક કરવા અડીખમ પ્રયત્નો કરતા હોઈએ છીએ. કશેક કોઈ જગ્યાએ એવું તમને ફીલ થયું કે જો હું આ ફિલ્ડમાં ના હોત અને બીજી કોઈ જગ્યાએ હોત તો વધુ સારું હોત? ના, પહેલેથી જ ગોલ તો અમારો આવો જ હતો કે સર્વિસ માટે, માનવ સેવા અને આની સર્વિસ માટે જ કામ કરીશું. પણ જ્યારે ફાયર ડિપાર્ટમેન્ટમાં જ્યારે જોઈન થયા પછી જે પ્રકારે જે અમુક વાર કેવું છે રેસ્ક્યુ કોલ એટેન્ડ કર્યા હોય, કોઈને બચાવ્યા હોય અને બચાવ્યા પછી જે એમને કહેવાય ને જેને બચાવ્યા છે એના આશીર્વાદ અમને મળ્યા એ જોઈને હજી વધારે અમારો જુસ્સો વધતો હોય કે જેમના બ્લેસિંગ કહેવાય આપણને મળે તો એનાથી અમને જુસ્સો ઓર વધી જાય છે કે હજી આનાથી વધારે અમે સારા કામ કરી શકીએ. તો આ મંતવ્ય ન્યૂઝના પ્લેટફોર્મ દ્વારા તમે જનતાને કહી શકો કે અથવા તો તમે ને હું બંને જણા આપણે અપીલ કરી શકીએ કે ઇન્સિડન્ટ્સ બન્યા પછી જે લોકોની લાઈફ સેવ થાય છે એમના બ્લેસિંગ્સ નહીં, ખરેખર આખા દરેક વ્યક્તિના ફાયર ફાઇટર્સના જવાનોને બ્લેસિંગ્સની જરૂર છે. જી સર, જરૂર છે કે એ વધારે સારું એક કામ કરી શકે. બરાબર છે. એટલે ફાયર ડિપાર્ટમેન્ટનો જુસ્સો એ ત્યારે જ વધશે જ્યારે કે પબ્લિક એમને પ્રોત્સાહન આપે. જે ફાયરના જવાનો પબ્લિક જે રીતે પોતાનો જાનને જોખમમાં મૂકીને આગમાં બચાવ કામગીરી કરતા હોય છે, રેસ્ક્યુ કામગીરી કરતી હોય છે અને એના સિવાય બી પાણીના બચાવ કોલ હોય તો એ પણ કામગીરી કરતી હોય છે. તો આ બધા જે કાર્યો કરે છે તો એક પ્રોત્સાહન મળે તો આનાથી પણ વધારે ફાયર ડિપાર્ટમેન્ટ જુસ્સાથી કામગીરી કરે એ પબ્લિકને અપીલ કરી. તો ડાયરેક્ટ તમે કેમેરાની સામે જોઈને પબ્લિકને અપીલ કરી શકો છો કે મંતવ્ય ન્યૂઝના પ્લેટફોર્મ દ્વારા? પહેલાં તો તમારો આભાર માનું છું કે મંતવ્ય ચેનલ તરફથી અમને આ પ્રકારની એક તક મળી કે અમે પબ્લિકને એક મેસેજ આપી શકીએ કે ફાયર ડિપાર્ટમેન્ટ પોતાનો કેવા અથાગ પ્રયત્નોથી લાઈફ સેવિંગનું કામ કરી રહી છે અને પબ્લિક ફાયર ડિપાર્ટમેન્ટને આ રીતે પ્રોત્સાહન આપશે તો હજી પણ ફાયર ડિપાર્ટમેન્ટ હજી સારું કામ કરશે અને કરતું જ રહેશે. જુસ્સો એનો વધશે હજી. ખરેખર ફાયર ફાઇટરને એક જુસ્સા કે જનૂનની જરૂર જ નથી હોતી, એની જાતે એનું કામ ને એનો રોલ કરે જ છે. પણ જ્યારે એ રિસ્પેક્ટ અને એક એકનોલેજ મળે છે ને ત્યારે સોને પે સુહાગા જેવું થઈ જાય છે. કે એવું નથી કે મળશે તો કરશે, પણ જ્યારે મળે છે ત્યારે નોંધ લેવામાં આવે છે ને ત્યારે એક વધારે તમારા કરતાં વધારે તમારા ફેમિલી મેમ્બરોને એક એકનોલેજ મળતું હોય છે. હા, બરાબર છે. આપણે એક મતલબ ફેમિલીને પણ એવું થાય છે કે જે મારા હસબન્ડ છે કે જે કામગીરી કરી રહ્યા છે અને એ કામગીરીનું એમનું એક પ્રશંસા થાય છે તો એમને પણ એક સારું એવું ભાવના જન્મે છે કે ભાઈ જે કામગીરી કરી રહ્યા છે તેનું પ્રોત્સાહન મળ્યું છે. ઘણા ફાયર ફાઇટર્સના પરિવારજનોમાં એવું બી હશે કે જ્યારે એવા કોઈક ઇન્સિડન્ટ્સો જોયા હોય, સાંભળ્યા હોય અથવા તો ટીવીમાં જોતા હોય કે આ વધારે હાર્મફુલ છે કે ડેમેજ છે, ત્યારે
કોઈક પરિવારજનોની પણ તબિયત બગડતી હશે. હા, એકચ્યુઅલી ન્યૂઝ અમુક વાર શું થયું કે ફાયર કોલ એવા મેજર ફાયર કોલ થયેલા હોય ત્યાં કામગીરી કરતા હોય અને એ ટાઈમે કોઈ પરિવારજનો ન્યૂઝ ચેનલમાં જોવે છે અને એમને ત્યાં પૂછે છે કે ભાઈ ત્યાં કામગીરી કરે છે. ઘણા કિસ્સામાં એવું થયું છે કે અંદર જે ટીમ અમારી અંદર ગયેલી છે એનો કોન્ટેક્ટ હજી થયો નથી અને એમાં એવું મેસેજ મળે કે જે એન્ટ્રી થયું છે અમુક ઓફિસર છે એમના ટીમ અંદર ગયેલા છે અને હજી એમના મેસેજ અમને મળતા નથી. તો એવા સમયે એમના જે ફેમિલી મેમ્બર્સ છે એ એટલા ચિંતાતુર થઈ જાય કે ભાઈ અમને હજી કેમ શું થયું, મેસેજ નથી મળતો. તો તાત્કાલિક એ લોકો ત્યાં ઘટના સ્થળે આવતા હોય છે અથવા તો સતત કોન્ટેક્ટમાં રહેતા હોય સાથી મિત્રો સાથે કે શું થયું છે, શું પરિસ્થિતિ છે. અને એવા ટાઈમે એમને હાર્ટ એટેકના બી બનાવ બનેલા છે કે હાર્ટ એટેક પણ આવી ગયા હોય. હા, એટલે મેં એ જ પૂછ્યું કારણ કે જ્યારે મીડિયામાં કે ટીવીમાં દ્વારા એ લોકો જુએ છે, કારણ કે એ લોકો સૌથી વધારે પોતાના ઘરે પાછા આવવાની કે બીજાને બચાવવા માટે ગયા છે. તો એ રેસ્ક્યુ ટીમના જે મેસેજો હોય છે એના ઉપર એમના હાર્ટબીટ્સ પમ્પિંગ કામ કરે કે કદાચ એ લોકો બી જમતા ના હોય, મોંએથી કોળિયો નીચે નહીં ઉતરતો હોય. એટલે જ્યાં સુધી ઘરે પાછા ફરજ સેફ પાછા નથી આવતા ત્યાં સુધી એ લોકો જમતા નથી, સતત ચિંતાતુર રહેતા હોય કે પાછા ફરી આવે, પછી પાછા ફરીને આવે તો પણ એમને પાછું પૂછવામાં આવે કે ભાઈ તમે સહી સલામત છો કે નથી. એમને બધું મોનિટરિંગ કરવામાં આવે. જે મેં કીધું એ પ્રમાણે કે કઈ રીતે ચાલે છે, કઈ રીતે બોલે છે, કઈ રીતે હસે છે, કોઈ એમને કંઈ થયું નથી. હા, ઘણી વખત એવું બી બન્યું હશે ને કે તમે લંચ કરવાનું હોય કે ડિનર કરવાનું હોય કે રસોઈ બનીને રેડી હોય, થાળી પીરસવાની હોય અને સાયરન વાગી હોય અને તમારે દોડવું પડ્યું હોય અને તમે પાછા આવો ત્યારે ફેમિલી મેમ્બર પણ ભૂખ્યું તરસ્યું એઝ ઇટ ઇઝ ત્યાં બેઠેલા હોય છે. આવા બી આવા કિસ્સા પણ બનેલા હોય છે. જમવા બેઠેલા હોય અથવા તો બહાર ગયા હોય, મૂવી જોવા ગયેલા હોય, ત્યાં બી એવું કદાચ ફોન આવે છે તો પણ અમારી સાથે મૂવી અધૂરું છોડીને અમારે રિટર્ન ત્યાં નીકળી જવાનું થાય. અને દર વખતે ફેમિલી સપોર્ટમાં હોય છે. ફેમિલી દર વખતે સપોર્ટમાં રહે છે. આ ફાયર ફાઇટરની સાથેની બેકબોન બી ફેમિલી કહી શકીએ આપણે. એક સારું ફેમિલીનું બેકબોન જ છે આમ ખરા અર્થમાં કહીએ તો, કારણ કે એને જે સૌથી મોટો જુસ્સો છે એના ફેમિલીથી જ મળતો હોય છે અને ફેમિલીના સપોર્ટના કારણે જ એ જુસ્સાથી આ રીતે કામ કરતા હોય છે. તો એ બહુ સ્ટ્રોંગ. તો આપણે જેન્યુઅલી મંતવ્ય ન્યૂઝના પ્લેટફોર્મને માધ્યમ દ્વારા દરેક ફાયર ફાઇટરના ફેમિલી મેમ્બર્સને પણ થેન્ક યુ કહેવું જોઈએ. જી શું કહેવું તમારું? જી ડેફિનેટલી. મંતવ્ય ચેનલનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ રીતે અમને એક પ્લેટફોર્મ મળ્યું અને આ રીતે અમારો બી જે અમારી ભાવના છે એનું રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. તો મંતવ્ય ન્યૂઝ તમારો પણ આભાર માને છે કે તમે તમારી વાતને અહીં આગળ મૂકી. એક દીપ માનવતાના મહાવીરો, જે ફાયર ફાઇટરોની આપણે વાત કરી કે કેટલા બધા આપણે સવાલ જવાબો કર્યા અને તમે સાંભળ્યા ફાયર ફાઇટરના મનની વાત, એમના પરિવારજનોની વાત, એમના પરિવારજનો કેવી રીતે પૂજા કરે છે, તપ કરે છે, ભૂખ્યા રહે છે, એમની તબિયત બગડે છે, એમના હાર્ટબીટ્સ બી થાય છે, એટેક પણ આવી જાય છે, એ લોકોના પરિવારજનોમાંથી એમના સદસ્ય જીવ પણ ગુમાવે છે. અને કેટલા બધા ફાયર ફાઇટરો એવા છે કે જેમણે જીવ નથી ગુમાવ્યો પણ પોતે સર્વાઈવ પણ નથી કરી શકતા, પોતે જાતે ખાઈ નથી શકતા, પોતે જાતે પોતાનું કરી નથી શકતા. આવા દરેક ફાયર ફાઇટરો માટે બ્લેસિંગ્સ તો આપણેથી નીકળે છે. તો જ્યારે પણ આવા રેસ્ક્યુના સીન થાય છે ત્યારે જે ફાયર ફાઇટરો આવે છે એમના માટે આપણે એક દુઆ અને એક બ્લેસિંગ્સ પણ મોકલવી જોઈએ અને આપણે એક અવેર રહેવું જોઈએ કે આવા પ્રયત્નો કે આવા રેસ્ક્યુ કોલ ઓછા બને, જેટલું બને એટલું આપણે આપણા પોતાની સેફટી માટે પ્રયત્ન કરીએ કે જેનાથી સ્વસ્થ સમાજ બને. ધન્યવાદ.